શું કોકના ગાર બોલી છે ને, કોકના ગાર બોલી છે ને વાંક વગર, કોકના ગાર બોલી છે ને તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકના ગાર બોલી છે ને તમે અને એનો વાંક નહીં, અને ગાર બોલી એને સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી સહન કરી. તમને એવું લાગે કે હું મોટો છું, જોયું સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. પણ તમને ખબર નહીં તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોઈક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવી પડતી હતી, વગર કામની ગાર ખાવી પડતી હશે. જેમ કે દીકરાઓ સાધન લઈને જતા હોય, બાઇક લઈને, ગાડી લઈને જતા હોય, અને અચાનક તમારો કોઈ વાંક ના હોય, કશું જ ના હોય, અચાનક કોઈ આડો એવોય ઉતરે, છતાંય તમને આટલી મોટી ગાર બોલી નાહી જાય ને. તો કેમ? તમે કોકના વાંક વગર આપી દીધી હશે ને, તારે કર્મનો સહયોગ એવો બને કે કોક અચાનક રિક્ષા વાળો આડો આવો, વાંક એનો છે, છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે અમે કહો કે વાંક એનો છે ને મને ગારો બોલે છે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, એ તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. હા, શું કહું છું? વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી. આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને આખું, જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય, બ્રહ્માંડમાં મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ. આટલી વાતમાં તમને કોઈ વગર વાંકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર વાંકનું કોઈ મને દબાવ હશે ને મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. જેટલા આવું થયેલું છે, વગર વાંકની ગાર ખાધીશ બધા બહુ છે. જોજો વાંક તમારો નહીં હોય છતાંય ખાઈ લીધી. એટલે પાછું એમને ક્યાંથી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો પછી કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું? થોડોક સમય પટેલ વેઠવાન થાય, થોડોક સમય. આવતું વર્ષ હોય નાહી નહીં જ્યું. આ સિઝન ચોમાસાની જાય પછી બીજા કદાચ 2 મહિના, દિવાળી, ઉત્તરાયણ, હોળી, પાછું ચોમાસું આવી જાય. આ બધા કેવું તો બધા બોલતા બંધ થઈ જાય, મારી આટલું બધું છોટું. આ તો તમારા લીધે ગાદી કરું છું હું. મારા ભક્તો માટે કુખાર મેલડી અહીં આવે છે. નકર કુખાર મેલડી કોઈ ગાદી નહીં પડી, નહીં કોઈ નામના નહીં પડી, નહીં કોઈની પડી. તમારા જેવા ભક્તોના ભાવ ને શ્રદ્ધાના કારણે કુખાર મેલડી ગાદી કરે છે. નહીં તો અહીં તો કહી દો કે મિલો, મારા દીકરાને કોઈ મોહ નહીં, કોઈ શોખ નહીં, કોઈ એના માન સન્માન જોતું નહીં. એ તો ઉપરથી એવું કહે છે કે મારી ભક્તિ પ્રગટ શું લેવા કરી, પ્રગટ થઈ ગયા, બધા જાણી ગયા. હવે એટલે આને એક કર્તવ્ય મળી, ફરજ મળી, આ કરવું પડશે. ફરજ મળી કહેવાય ને. મેં માતાએ આલી, કોઈએ આલી નહીં, કોઈના કહેવાથી નહીં, કે કોઈની ભલામણથી નહીં, પણ મેં માતાએ આલી કે આ ફરજ છે તારી, આ કર્તવ્ય છે, નિભાય. બરોબર? પણ એ મને કે મને ફેમસ ના કર્યો તો સારું નહીં, તું શાંતિથી એકાંતમાં તારી ભક્તિ જ કરે. પણ અત્યારે જાણી ગયા છે બધા, એટલે અત્યારે તો મારી ચોક ધોનમાં બેઠા હોય તો એ 4 જણા પગે લાગે. અરે ઘડીક તો બેહવા દો, મારા દીકરાને તો ચોય આગો રાખું. હા, શું ખોટું? આડાદાણ અહીં નહીં આવી શકતો મારો દીકરો, પૂછી જો અહીં આવી શકે છે? હવે જો ખબર પડે કે મારી આડા દિવસે આવો છે આ ટાઈમે, તો આડા દિવસે મેરો હોય. મારા દીકરાને દર્શન કરવા આવવું હોય ને તો અઠવાડિયે 10 દિવસે એક વખત મારો દીકરો અહીં આવી શકે છે. તમે તો રોજ આવી શકો છો. આ નવાઈની વાત છે, પૂછો. 10 દિવસે મારો દીકરો અહીં આવે, 10 દિવસ. એ ક્યારે આવે કોઈ ખબર હોય? રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા હોય ને સવાર 5 વાગ્યા હોય કે સવાર 7 વાગ્યા હોય, કોઈ નક્કી હોય? તમે આખું અઠવાડિયું રાહ જોઈને બેહો તો હાથમાં આવે નહીં.
એટલા માટે તમે નસીબવાળા નહીં, તમે રોજ આવી શકો છો. આ શું ખોટું? તો આ કહેવાનું કારણ એટલે છે કે ખુખાર મેલડી શું છે એ ઓળખતા તો પેઢીઓ જતી રહેવાની, નહીં ઓળખી શકો. પણ સમજો મને, મારી વાતો ને સમજો. ઓળખી તો નહીં શકો. હું કહું છું તમારા દાદાના દાદાના દાદા જતા રહ્યા તો મને મેલડીને ઓળખી નહીં શકે. તમે શું ઓળખી શકશો? હા, મેલડીના પ્રેમને ઓળખી શકશો, મેલડીને નહીં ઓળખી શકશો. મેલડીને ઓળખવા જાવ તો કંઈક ને કંઈક બધા જતા રહ્યા, ગોળા થઈ જાય, છટકી જાય. જો મેલડીને સાધવા જાય, એ મેલડીને સાધવા જ્યાં, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા જ્યાં, શક્તિનો દુરુપયોગ કરવા જ્યાં, એ બધા જતા રહ્યા, ગાણા થઈને બજારમાં ફરે. મેલડીને જે ભક્તિ કરી, શું એને મારી મમતામય સ્વરૂપ બતાવ્યું છે. બે રૂપ છે ને. મેલડીને મારી કોઈ સાધના આવે છે, લોકો કરે છે ને અમુક મૂઠચોટ વિદ્યા કરવા, અત્યારે વશીકરણ કરવા માટે એ અનુષ્ઠાન હોય, તંત્રનો મંત્રનો ઉપયોગ કરે એટલે એ શક્તિ એમને મળે. એમણે જે પ્રમાણે અનુષ્ઠાન કરે એ પ્રમાણે શક્તિ મળે. એ શક્તિનો દુરુપયોગ કરે એ શક્તિ એમને જ ખાઈ જાય. પણ જ્યારે મારા દીકરાને હંમેશા સદઉપયોગ શીખવાડ્યો છે કે હંમેશા સદઉપયોગ જ કરવાનું થાય તો કોકનું ભલું કરવાનું, પણ ક્યારેય કોઈ મૂઠચોટ વિદ્યામાં પડવાનું. કદાચ કોઈ મૂઠચોટ વિદ્યા કરી હોય ને આ ચૂકલી, તો એને નષ્ટ કરતા મારા દીકરાને ફાવસ, તોડતા ફાવસ. કોકને મારતા આવડતું, બધાને મારતા આવડે, મૂઠ મારતા આવડે, વાર્તા ના આવડે. પણ જ્યારે મારા દીકરાને મેં મારતા નહીં, વાર્તા શીખવાડ્યું છે. કેમ? મૂઠ વારવા વાળા હોય, દાખલો આલું થતું નહીં, બધા વેમ ના રાખતા. તો કહું છું, ખાલી પહેલા આવતા હતા વાદી પોમલા બધા, અત્યારે નહીં બધા. અત્યારે તો બધા ખાલી દેખાવ કરીને મારા લગાવીને ફરવા વાળા. અસલી સીધો તો દેખાતા જ નહીં. તાંત્રિકો છે પણ અત્યારે એ કે બજારમાં ના ફરતા હોય, સમજ્યા? એટલે બધું વેમ નહીં રાખવો. એ બધું થતું પહેલા. અત્યારે સિદ્ધ તાંત્રિકો પણ એ બધા ક્યાં છે? કામાખ્યા બાજુ. અને એ બધા એવા એકાંત કે આ બાજુ રૂબરૂ જોવાય ના મળે. તમે જંગલમાં જાઓ તો ભાગ્ય ક્યાંક જોવા મળી જાય અસલી તાંત્રિક. એટલે ક્યારેય ડરવું. અને જે મારો ખુખાર મેરડીનો હોય, જે મારા રામનું નામ લેતો હોય, એ તાંત્રિક તો આમ તાંત્ર કરો ને, આમ કરીને વિદ્યા કરો ને તમારી પર, તમારો ધંધો બાંધવા, મૂઠ મારવા, તો રામનું નામ હોય, મારા જેવી મેરડીનો ભરોસો હોય તો એ વિદ્યા પાસી જાય. સમજ્યા? હા, એટલે આ વાત પેલા રવિવારે પ્રવચન લાંબુ કર્યું હતું, આ થોડું લાંબુ કરી લીધું. એટલે થોડું જે કહેવાનું છે થોડું જલ્દી કહી દઉં. હા, શું ખોટું? હા, જલ્દી એટલે કહું છું કેમ કે મને મારા ભક્તોની બહુ ચિંતા છે. તમે એવું માનતા હોય કે ખુખાર મેરડી, તો ખુખાર મેરડી એના ભક્તો થકી જ છે. તમે ના હોત તો મારું નામ કોણ જાણત? મને કોણ ઓળખત? ખાલી મારી વસ્તી જ ઓળખત ને. મારો દીકરો, મારી વસ્તી, જે ઘર છે મારી વસ્તીના, એ એટલા જ ઓળખત ને. કુટુંબી બીજા ઓળખત? કદાચ એના સગા સંબંધીઓ ઓળખત, એના મિત્રો ઓળખત, બીજું કોઈ ઓળખત ના ઓળખત. પણ મારી ઓળખાણ મારા ભક્તો થકી છે. મારા ભક્તોને વિશ્વાસ ના રાખ્યો હોત અને વિશ્વાસથી બારેજા ધામ ના આવ્યા હોત, અને બારેજા ધામ આવ્યા પછી ખુખાર મેલડીએ કામ ના કર્યું હોત, તો આજે ખુખાર મેલડીને ગુજરાતમાં કોઈ ઓળખવાનું, તો તમે મારું નામ વધારવા માટે તમારો સહયોગ છે બહુ મોટો, સૌથી મોટો. કેમ કે ભક્તો જ નહીં, માતા શું કામની? તમે કાલે અહીંયા આવો જ નહીં તો હું એકવાની જો પ્રવચન કરું, હું શું બોલું? પણ હું આવું છું કોના માટે? મારા ભક્તો માટે. ધંધા કરવા વાળા, લારીઓ કરવા વાળા, તો અમારા સેવકો જે પ્રમાણનો સૂચના આપતા હોય, ભાવિક ભક્તોની મતલબ હેડવા ચાલવાની સગવડ સુવિધા થતી હોય તો ધંધો કરો, નહીં તો ખુખાર મેલડીને કઈ ગાદીની પડી નહીં. ખુખાર મેલડી કાલે બંધ કરી શકશે. તકલીફ તમને પડશે. મારા ભક્તોને તો ઘેર બેઠા યાદ કરે છે ને, તો અહીંથી અમેરિકા પહોંચું છું, મારે એ રૂબરૂ જવાની જરૂર નહીં. એટલે જે સાંભળતા હોય એમના માટે કહીશ. હા, કહેવાનું કારણ એક જ છે, મારી લાલ આંખો ક્યારેય નહીં થતી. પણ 2-4 રવિવારથી જેમ ભાવિકો વધે એમ લારીઓ વધે. એક ઘરની 5-5 લારીઓ. અરે પણ કરો ધંધો, ચો ના પાડે છે. અને અમે તે વધારે મને ચીડ એ વાતની ચડી છે, આ શ્રીફળ ચુંદડી અગરબત્તીની વધારે એ વાતની ચીડ ચડી છે. સ્મશાનના નારીઓ લઈ વેચાવા લાવે છે માણસો. વિચારો તો ખરા.
વાતની નવાઈ લાગશે. દુનિયા કાળા કળિયુગ તો જોવો. બીજા મંદિરના નારિયોલના ચડાયેલા નારિયોલ અડધા ભાવમાં લાવી અને અહીં ખુખાર મેલડીએ ચડાવવા આવે. શું કહું, છતાંય હું બધો ઢગલો કરીને હવન કરી નાખું છું, હોમ કરી નાખું છું. આ સત્ય છે, હું તમને કહીશ. તમે જે આજનો જમાનો, એવું કહું, એકની વાત નહીં કરતી, આજનો જમાનો એવો છે, તમે જે કદાચ ઇડલી ઢોસા ખાવા જતા હોય, કદાચ નારિયેળની જે ચટણી ખાતા હોય ને, ચટણી, એ ચટણી તે સ્મશાનના નારિયેળની આજના માણસો વેચે. મારા દીકરાને એકદા ઢોસા ખાતા ચટણી મોડા મેળવા જો ને મેળા દીધી પાછી કે ચમ કે સ્મશાનના નારિયેળની મેળ દે, આપણા કોમનું નહીં. આ સત્ય છે. આ જમાનો આવો છે. માણસોને ધર્મના નોમે તે મતલબ આવું કરવાનું હોય. જો ખુખાર મેરડી એવું કર્યું હોત ને તો આખો આસપાસનો બધો વિસ્તાર ખરીદી લેત. એટલા નારિયેળ મેં ખાક કરી નાખ્યા છે. ખુખાર મેલડીએ જો એવું કર્યું હોત ને આટલા વર્ષો સુધી કે એના એ નારિયેળ લાઈન બજારમાં પાછા વેચાવડાય બધું કર્યું હોત ને તો આટલો આખો એરિયો, આખો પટ્ટો 100 વીઘાનો કે 100 વીઘાનો પટ્ટો લેવડાય ને એટલા તો ખુખાર મેલડીએ નારિયેળ હવન કરી નાખ્યા છે, ધુમાડા કરી નાખ્યા છે. દર રવિવાર 15 લાખના નારિયેળો ખાક કરી નાખું છું. એ ખુખાર મેલડી છે. હું મારા ભક્તો માટે ગાદી કરું છું. આવનારા ભક્તો જો તમારા જોડથી વેપાર ના કરતા હોય, 5 રૂપિયા ના ખરાતા તો તમે ભૂખે મરો. અને અમે તે વધારે પૈસા લેવાના, 10 રૂપિયા વધારે લેવાના. હું વિચારું કે મારા ભક્તોને કોઈ છેતરી ના જાય. અહીંના છેતરી જવાના. પેડા બોલો ઉભાઈ જાયેલા પેડા. અરે ફૂડ પોઈઝન થઈ જાય, હમણાં કોકને ઉલટીઓ વોમિટ થઈ જાય, કોણ જવાબ આલે એમને? કોણ જવાબ આલે કો? એ કોઈને ભોન પડે છે એવી પટેલ કોઈ દાડો? કોની પર આવે એ બધું? મારા ધામ ઉપર આવે ને. કોઈને ફૂડ પોઈઝન થઈ જાય, કોઈને પેટમાં ખરાબ થઈ